હેલો ફ્રેન્ડ્સ, આજે ઇતિહાસ વિશે આપણે ટુ ધ પોઈન્ટ પરીક્ષાલક્ષી ટૂંકું કન્ટેન્ટ જે મેં બનાવ્યું હતું તેના વિશે આપણે વાત કરવાની છે. તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે આગળ વધીએ કે હવે ઇતિહાસમાં કઈ રીતે બેઝિક વસ્તુ કરીએ. તો ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી શબ્દ ગ્રીક શબ્દ હિસ્ટોરિકા પરથી આવેલ છે. વિશ્વ ઇતિહાસના પિતા હેરોડોટ્સ જે ગ્રીકના છે અને તેમને બુક હિસ્ટોરિકા લખી હતી અને હેરોડોટ્સનું સંસ્કૃતમાં નામ હરિદત્ત હતું. ભારત ઇતિહાસના પિતા તો મેગેસ્થનીઝ તે ગ્રીક છે અને ગુજરાત ઇતિહાસના પિતા હસમુખ સાંકળિયા. તો ઇતિહાસમાં આપણે 3 ભાગ પાડીએ છીએ, એક પ્રાચીન ઇતિહાસ, 2 મધ્ય ઇતિહાસ અને એક ત્રીજો અથવા અર્વાચીન ઇતિહાસ. પ્રાચીન ઇતિહાસમાં 3 પાર્ટ છે, પ્રાગ ઐતિહાસિક, આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક. તો પ્રાગ ઐતિહાસિકમાં માનવીની ઉત્પત્તિથી ઈસવીસન પૂર્વે 300 સુધીનો સમયગાળો ગણાય છે. આદ્ય ઐતિહાસિકમાં ઈસવીસન પૂર્વે 3000થી પૂર્વે 600 સુધી સમયગાળો અને ઐતિહાસિકમાં ઈસવીસન પૂર્વે 600થી ઈસવીસન 700 સુધીનો સમયગાળો ગણાય છે. મધ્ય ઇતિહાસમાં 7મી સદીના અંતથી 18મી સદી સુધીનો સમય ગણાય છે અને અર્વાચીન ઇતિહાસમાં 19મી સદીના શરૂઆતથી આજ દિન સુધીનો સમય ગણાય છે. વિશ્વની સભ્યતા વિશે વાત કરીએ તો અહીંયા દેશ, નદી અને સભ્યતા એમ લખેલું છે. તો ભારત દેશની સભ્યતા સિંધુ નદીના કિનારે અને સભ્યતાનું નામ છે સિંધુ સભ્યતા. આફ્રિકા દેશ નદી નાઇલ અને સભ્યતાનું નામ છે મિસર. ચીન હવાંગો નદી અને ચીની સભ્યતા. ઈરાન ટાઇગ્રીસ અને યુક્રેટિસ નદી અને મેસોપોટેમિયા સભ્યતા. સિંધુ સભ્યતા વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી સભ્યતા છે અને જે આકાર ત્રિકોણ આકાર છે. આપણે સિંધુ સભ્યતામાં 4 દિશામાં છેલ્લું સ્થળ જોઈએ તો ઉત્તરમાં જમ્મુ કાશ્મીરનું માંડા સ્થળ જે ચિનાબ નદીને ત્યાં કિનારે આવેલું છે. દક્ષિણ દિશામાં છેલ્લું મહારાષ્ટ્રમાં દાયમાબાદ જે નદી પ્રવરા નદી જે ગોદાવરીની ઉપનદી છે. પૂર્વમાં વાત કરીએ તો યુપીનું આલમગીરપુર જે હિંડન નદીના કિનારે આવેલું છે. પશ્ચિમમાં પાકિસ્તાનનું બલુચિસ્તાનમાં સુતકા ગેન્ડર અને જે નદી દાસ નદીના કિનારે આવેલું છે. હવે સિંધુ સભ્યતામાં સમયગાળો ગણીએ તો પૂર્વ હડપ્પાનો સમયગાળો ઈસવીસન પૂર્વે 3500થી ઈસવીસન પૂર્વે 2425 સુધીનો ગણાય છે. તેમાં સભ્યતાનો શરૂઆતથી વિકાસ જોવા મળે છે. પછી બીજા નંબરે પરિપક્વ હડપ્પા જે ઈસવીસન પૂર્વે 2350થી 1750 સુધી જે સભ્યતાનો વિકાસથી અંત સુધીનો સમયગાળો ગણાય છે. અને ઉત્તર હડપ્પા જે ઈસવીસન પૂર્વે 1750 પછીનો સમય જે વિનાશ પછીનો સમયગાળો ગણાય છે. હવે ભારતીય પુરાતત્વ વિભાગની સ્થાપના 1861માં થઈ હતી અને તેના સ્થાપક અને પ્રથમ ડાયરેક્ટર કનિંઘહામ હતા. હવે સિંધુ સભ્યતા ઉપર પ્રકાશ પાડ્યો સભ્યતા પર, તો સભ્યતા પર પ્રકાશ પાડનાર ચાર્લ્સ મેસન 1826માં અને સિંધુ સભ્યતાના વિસ્તાર પર પ્રકાશ પાડનાર 1856માં કનિંઘહામ. સભ્યતાનું નગર આયોજન 2 ભાગમાં હોય છે, એક ઉપલું નગર જે પશ્ચિમ બાજુ અને નીચલું નગર પૂર્વ બાજુ. તેમાં અપવાદ ધોળાવીરા છે. ધોળાવીરામાં 3 ભાગમાં આવેલું છે નગર. સિંધુ સભ્યતામાં તમામ રસ્તાઓ કાચા હતા. અપવાદ રૂપે મોહેંજો-દડોમાં રસ્તા પાકા હતા. દરવાજા મુખ્ય માર્ગને બદલે શેરીમાં ખુલતા હતા. અપવાદ લોથલમાં મુખ્ય માર્ગમાં જ દરવાજા ખુલતા હતા ઘરના. સભ્યતાના મુખ્ય લક્ષણમાં જોવા જાઓ તો ગટર યોજના, મકાનો અને માર્ગ છે. અને નગર આયોજન વિશે વાત કરીએ તો સિંધુ સભ્યતાની રાજધાની મુખ્યત્વે 3 ગણાય છે, એક મોહેંજો-દડો, બીજી હડપ્પા અને ત્રીજી કાલીબંગન. હવે પરીક્ષામાં પૂછાય એવા મોહેંજો-દડો, પછી ધોળાવીરા, હડપ્પા અને લોથલ, આ 3-4માંથી ક્વેશ્ચન 1-2 તો હોય જ છે. તો મોહેંજો-દડો વિશે વાત કરીએ તો 1922માં મોહેંજો-દડોની શોધ રખાલદાસ બેનર્જીએ કરી હતી. પાકિસ્તાનના લારખાના જિલ્લામાં આવેલું છે અને મોહેંજો-દડો સિંધુ નદીના કિનારે છે. મોહેંજો-દડોનો અર્થ મરેલાનો ટેકરો થાય છે.
મોહેંજો-દડોમાંથી નર્તકીની મૂર્તિ જે ત્રિભંગ મુદ્રામાં હતી, પુરોહિતનું પૂતળું, કપાસનું પુષ્કળ ઉત્પાદન થતું હતું. સૌથી વધુ માનવ કંકાલ મોહેંજો-દડોમાંથી મળેલ છે. સ્નાનાગાર મળી આવેલ હતું જે 12x7x3 માપમાં હતું અને સ્નાનાગારનું તળિયું બાંધવામાં બિટુમિન કોલસાનો ઉપયોગ થયો હતો. મોહેંજો-દડોની સૌથી મોટી ઇમારત એટલે અનાજના કોઠારો. એટલું મોહેંજો-દડોમાં યાદ રાખવાનું છે. ત્યારબાદ હડપ્પા. તો હડપ્પાનો અર્થ શિવનું ભોજન થાય છે. હડપ્પા સૌથી પ્રથમ શોધાયેલું સ્થળ છે જે 1921માં જ્હોન માર્શલના નેતૃત્વમાં દયારામ સાહનીએ શોધ્યું હતું. હડપ્પા પંજાબ પાકિસ્તાનમાં આવેલું છે અને નદી રાવી નદીના કિનારે છે. હડપ્પામાંથી મેસોપોટેમિયા સાથે વ્યાપારના પુરાવા મળ્યા હતા. હડપ્પામાંથી સ્વસ્તિક, મોહર પર એક શૃંગી પશુ, ચક્ર, પૈડું, લાલ પથ્થરનું માથા વગરનું પુરુષનું ધડ અને 12 અનાજના કોઠારો રાવી નદીના કિનારે મળ્યા હતા. એકમાત્ર સ્થળ જ્યાંથી અનાજ દળવાની ઘંટી મળી હતી તે હડપ્પા છે. ત્યારબાદ લોથલ, જેનો અર્થ લાશનો ઢગલો થાય છે, અને લોથલ આપણે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. તો 1954માં SR રાવ ભોગાવો સાબરમતીની ઉપનદી એટલે ભોગાવો અને લોથલમાંથી મગજની શસ્ત્રક્રિયાના પુરાવો, દિશાશોધક યંત્ર, હાથીના દાંતની પટ્ટીઓ, સ્ત્રી પુરુષનું યુગ્મ કંકાલ મળી આવેલ હતું. લોથલે એક વેપારી નગર હતું. ત્યાંથી ડોકયાર્ડ પણ મળી આવ્યું હતું. 95 ચિહ્ન મળ્યા હતા, મડકા ફેક્ટરી, પછી અગ્નિકુંડ અને મેસોપોટેમિયા સાથે વ્યાપારના પુરાવા મળી આવ્યા હતા. ત્યાર પછી વાત કરીએ તો ધોળાવીરા. તેનું સૌપ્રથમ 1967-68માં જેપી જોશીએ શોધ કરી હતી. ત્યારબાદ ફરી 1990માં RS બિસ્ટ દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું. ધોળાવીરા જે કચ્છમાં ભચાઉ તાલુકામાં ખદીરબેટે આવેલું છે, ખદીરબેટમાં, અને નદી લુણી અને જેનું પ્રાચીન નામ માનસર હતું. વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું સ્થળ એટલે ધોળાવીરા અને ભારતમાં ધોળાવીરાનો બીજો નંબર આવે છે વિસ્તારની દ્રષ્ટિએ મોટામાં. ધોળાવીરાને 2021માં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ધોળાવીરા જે સ્થળ એકમાત્ર કે જે કર્કવૃત પરથી પસાર થાય છે. ધોળાવીરા ઉપરથી કર્કવૃત પસાર થાય એવું એકમાત્ર સ્થળ છે. ધોળાવીરા 3 વિભાગમાં વિભાજન કરેલું છે. ધોળાવીરામાં અદ્ભુત જળ સંચયની વ્યવસ્થા જોવા મળી હતી અને ત્યાંથી પ્રાચીન મોટા કદનું સાઇનબોર્ડ મળી આવેલું હતું. તો ઇતિહાસની આ નોટ્સ આપણે જોઈ. વિડીયો બહુ લાંબો ના થાય એટલા માટે રોજ 2-3 પેજની કરીએ છીએ નોટ, જે આપણે એક મહિનામાં ઇતિહાસ પૂરો થઈ જાય તેવો ટાર્ગેટ છે. તો વિડીયો ગમ્યો હોય તો તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો, કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.